આજ રોજ આપણને ભજન કરવાનો અવસર મળ્યો. પ્રદીપભાઈના આંગણે ભજનનો અવસર મળ્યો. હકીકત તો ભજન એના ઘરે જ છે. એમના પિતાશ્રી અને એમના માતાશ્રી, પિતાશ્રી ઘણા વર્ષથી બીમાર છે અને એની સેવા કરે છે ને મોટામાં મોટું ભજન છે. કારણ કે આપણે બધું જ જાણીએ છીએ, સંતો મહાપુરુષો જે આપણને જ્ઞાન આપે છે એની આપણને પૂરેપૂરી સમજણ છે. કોઈ વાણી બોલાય તો એ પણ આપણને સમજાય છે. કોઈ પણ પ્રવચન થતું હોય, કોઈ પણ અનુભવની વાત થતી હોય, બધી જ વાત આપણને સમજાય છે. તો આ બધું સમજાય છે તો તકલીફ શું થાય છે? ભજનમાં તકલીફ શું પડે છે? સમજાય છે પણ ત્યાં રહેવાતું નથી. પોતાના સ્વરૂપની વાત જેમ છે એમ સમજાય છે પણ ત્યાં રહેવાતું નથી. આ તો કીધે કશું ન ઉપજે, વાતું એ વડા ન થાય. પાણીનું જો ઘી બને ને તો દુનિયા લુખું ન ખાય. તો જેણે જેણે સદગુરુના બોધને ધારણ કર્યો અને જીવનમાં ઉતાર્યો છે એના જીવનમાં ધન્યતા છે ને એનું જીવન ધન્ય છે. વાત કરી જયશ્રીબેન વેરાવળ વાળા. જયશ્રીબેન નું જીવન એવું હતું. આજે એમની નિર્વાણ તિથિ છે. ઈશ્વર મહારાજની હયાતી હતી અને જ્યારે જ્યારે પણ ભજનમાં જાતા તો કોઈ પણ જગ્યાએ કોઈ તૈયારી, જયશ્રીબેન હોય એટલે બધી જ તૈયારી થઈ ગઈ, કોઈ તૈયારી તમારે કરવાની નહીં. એટલે અને લગ્ની હતી અને જ્ઞાન સાથે એટલી પ્રીતિ હતી. એણે કીધું સ્વરૂપની વાત છે ન્યારી સંતોભાઈ, સ્વરૂપની વાત છે ન્યારી. હું રે સૂતીથી મારી મોહ નિંદ્રામાંથી, એમાંથી સદગુરુએ છોડાવી. સંતોભાઈ સ્વરૂપની વાત છે ન્યારી. કારણ કે આ સ્વરૂપની વાત ન્યારી છે. આપણે વાત કરીએ છીએ, બધી જ વાત આપણને સમજાય છે પણ ત્યાં ઊભું રહેવાતું નથી. એમાં જેટલી પલ આપણે રહ્યા છીએ એ ભજન સાચું છે. આપણે ક્યાંક અને ક્યાંક બધા એકબીજાની સાથે જોડાયેલા છીએ તો શેના નાતે જોડાણા છીએ? એક આત્માના નાતે બધા જોડાણા છીએ આપણે. પણ મૂળ છે આપણો, જે મૂળ લક્ષ્ય છે એ લક્ષ્યને આપણે ભૂલી અને ક્યાંક ને ક્યાંક રોકાઈએ છીએ. અને આ રોકાઈ જઈએ છીએ ને એ જ મોટામાં મોટી અથડામણ છે. આપણું રોકાણ ક્યાં થઈ જાય છે? કોઈ વ્યક્તિમાં રોકાણ થઈ જાય છે, કોઈ વસ્તુમાં રોકાણ થઈ જાય છે, કોઈ પદાર્થમાં રોકાણ થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક આપણું રોકાણ થઈ જાય. રોકાવાનું ક્યાંય નથી. સંતોએ ના પાડી, તારા લક્ષ્યને લઈ અને આગળ વધ. આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ, એક આત્મા. આત્મા જ આપણું લક્ષ્ય છે અને આત્માના નાતે જ આપણે ભેગા થયા છીએ. કોઈ વ્યક્તિના નાતે આપણે ભેગા થતા નથી. સત્સંગ કોઈ વ્યક્તિના નાતાનો નથી, આત્માના નાતાનો સત્સંગ છે. સત્યનો સંગ કરાયો સદગુરુએ. સત્ય છે એ પોતાનું સ્વરૂપ છે અને સત્યની અંદર જ્યારે જીવન આવી જાય ત્યારે જેમ છે એમ આરપાર દ્રષ્ટિ થઈ જાય એની. એનું જીવન જેવું છે એવું, અરીસો જેવી રીતે આપણને જેવા હોય એવું બતાવે, એમ આપણા ભીતરનું જેવું છે એવું જ બહાર પ્રગટ. આર પાર જીવન. સ્ફટિકની માળા હોય એની અંદર કેમ આપણે આમ દ્રષ્ટિ કરીએ એટલે આર પાર દેખાય, એમ આપણા જીવનની અંદર આપણે દ્રષ્ટિ કરીએ તો પણ આપણું જીવન આપણને આર પાર દેખાવું જોઈએ. આપણું ક્યાંય રોકાણ હોવું જોઈએ નહીં. ક્યાંક ને ક્યાંક જ્યાં રોકાણા છીએ, બરોબર છે, જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી નહીં. સંતોએ ના પાડી. જ્યાં જ્યાં ઠેરાવું ત્યાં હરી નહીં. રવિ સાહેબ કે છે. કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક રોકાણા છીએ. રોકાણા છીએ એટલે આસક્તિ બંધાવાની.
અને આસક્તિ બંધાણી એટલે મહારાજે વાત કરી હતી એમ આશા ન્યા વાસા અને મતી એવી ગતિ સુરતા ન્યા મુકામ. કારણ કે આપણે આ સંસારની અંદર આવ્યા છીએ કંઈક ને કંઈક આસક્તિમાં બંધાણા છીએ. સદગુરુએ ન્યાથી આપણને છોડાવ્યા છે, આપણને ન્યારા કર્યા છે. હવે ન્યારા રહીને ખેલવાનું છે. સંસાર વ્યવહારમાં આપણે સરસો રહેવાનું છે, નથી રહેવાનું એમ નહીં, પણ આસક્તિ ક્યાંય બંધાવી ન જોઈએ. આસક્તિ જ આપણા જન્મ મરણનું કારણ છે. આપણે અહીંયા બેઠા છીએ તો એનું કારણ આપણે જ છીએ. એમાં પરમાત્માનું કોઈ કારણ નથી, પરમાત્મા એમાં કોઈ દોષિત નથી. આપણી જેવી આસક્તિ હતી એ આસક્તિને લઈને મહારાજે વાત કરી એમ કે આ પ્રારબ્ધને આધીન પાછો દેહ મળ્યો છે. જેવું રહી ગયું તો એવું પાછું ભોગવવા માટે મળ્યું છે આપણને. આપણે જેવું માંગ્યું છે એવું આપણને મળ્યું છે. આપણે એમ કે પરમાત્માએ આપણને આયાને મૂક્યા છે, પરમાત્માએ નથી મૂક્યા, આપણે આપણું ઘર નક્કી કર્યું છે. અને હજી આ દેહે આપણે આપણું ઘર નક્કી કરવાનું છે. પણ ઓલો ખાલી કરાવે એ પેલા ખાલી કરી દો, ક્યાં નક્કી કરવાનું? જાગ્રત મહાપુરુષો ઓલો ખાલી કરાવે એ પેલા ખાલી કરી દીધું. हमने हमारा घर जला दिया, लिया पलिता हाथ, तुम भी तुम्हारा घर जला दो, चलो अपने साथ. કારણ કે જલાવી દીધું. રહેવાનું છે સંસાર વ્યવહારમાં, ઘરમાં, પરિવાર, કુટુંબ બધે જ રહેવાનું, પણ ક્યાંય આસક્તિ નો બંધાવી જોઈએ. બધાની સાથે એક જ આત્માનો વ્યવહાર. કેવો? આત્માના નાતે વ્યવહાર કરવાનો છે, કોઈ વ્યક્તિના નાતે નથી કરવાનો. બરોબર છે? જ્યારે વ્યાસ મુનિ ના ઘરે સુખદેવ નો જન્મ થયો અને સુખદેવ ઓર પછેડો નાખી અને નીકળ્યા એટલે વ્યાસજી કીધું ઉભો રે બેટા, અને સુખદેવે કીધું કોણ બેટો ને કોણ બાપ? કેટલી વાર તમે મારા બેટા થયા ને કેટલી વાર હું તમારો બેટો થયો, આમાં કોણ બેટો ને કોણ બાપ? એટલે વ્યાસજીને થયું ઓહો જ્ઞાની તો છે, પણ જ્ઞાની છે કાચો રહી જાય. જો કોઈ સદગુરુ મળી જાય અને સદગુરુથી જો પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો આ પાકો થશે. એટલે કે બીજું કાંઈ નહીં બેટા, પણ એક પિતાના નાતે હું તને એક સલાહ આપું છું, તું ગુરુ કર તો જનકને કરજે. એટલે સુખદેવે હા પાડી અને અમુક સમય થયો અને સુખદેવજીને યાદ આવ્યું પિતાનું વચન કે ભાઈ ગુરુ કરવા તો જનકને કરવા. એટલે જનકના દરબારમાં જાય છે અને જનક મહારાજને પ્રણામ કરે છે કે મહારાજ મારા ગુરુ થાવ. એટલે કે ગુરુ તો થાવ પણ મારી શરત છે. એટલે કે હું શરત છે? એટલે પહેલી શરત એવી છે કે હું તમને તેલનો કટોરો આપું છું, આ તેલનો કટોરો આપું છું, આ નગર તમારે આખું જોવા જવાનું છે, નગર ચર્ચા કરીને તમારે આવવાનું છે. તેલમાં કટોરામાંથી એક ટીપું તેલ બહાર ઢોળાવવું ન જોઈએ, નગર બે બાજુ સૈનિકો છે કે ધડથી મસ્તક અલગ કરી નાખશે. કાંઈ વાંધો નહીં. અને તેલનો કટોરો લઈને નીકળ્યા. આખું નગર જોઈને શાંત થતા થતા આવ્યા કે સુખદેવજી નગર જોયું? કે હું નગર જોવે? કે જો તેલના કટોરામાંથી સુરતા આપે તો તરત ઓલા સૈનિકો કે ધડથી મસ્તક જુદું કરે. મેં કે નગરમાં કાંઈ જોયું નથી. આવી સુરતા પરમાત્મા રહે તો બોધ કરું. આપણે ક્યાં રોકાણા? નગર જોવામાં જ રોકાણા. હો, સદગુરુએ આપણને ના પાડી છે નગર જોવાનું નથી. બરોબર છે? સદગુરુએ જે સુરતા સાંધી દીધી છે, જે સ્વરૂપ બતાવ્યું છે, એની અંદર સુરતા હોવી જોઈએ. આપણે નગર જોવામાં રોકાણા છીએ અને નગર જોવામાં રોકાણા એટલે એ આસક્તિ બંધાય છે, અને એ આસક્તિ બંધાય છે, એ જે બંધાણી છે ઈવડી આપણને પાછી અહીંયા લઈને આવવાની છે. તો કે આવી સુરતા પરમાત્મામાં રહેશે? તો કે હા રહેશે. બીજી પરીક્ષા કરી. 32 ભાતના ભોજન પીરસ્યા. 32 ભાતના ભોજન પીરસીને ઉપર કાચા સૂતરના તાતણે એક મોટી શિલાને બાંધી અને નીચે આ ભોજન પીરસાણા. હવે કે જમવા બેહો. જમવા બેઠા, ઉપર દ્રષ્ટિ ગઈ. ઓહો, એ કે કાચા સૂતરના તાતણે આ ક્યારે પડે ને ક્યારે ભૂકો કાઢ નાખે એ કઈ નક્કી નહીં. એટલે જમતા જાય પણ દ્રષ્ટિ ક્યાં?
ઉપર બરોબર 32 ભાતના ભોજન જેમાં છેલ્લે જનક મહારાજે કીધું એ કે તમે ભોજન જેમાં હું હતું જમવામાં, કેવો સ્વાદ હતો? કે હું બાપજી વાત કરું તમને, સ્વાદની ક્યાં વાત કરું, મારું ધ્યાન તો સુરતા મારી લાગેલી હતી, પથ્થર ઉપર નહીં પડશે ને તો ફેંદો કાઢી નાખશે. કે આવી સુરતા પરમાત્મામાં રહેશે? આપણે જોજો ક્યાં રોકાણા હો, સ્વાદમાં રોકાણા, રસમાં રોકાણા છે. આ રસમાં રોકાવાનું નથી, આપણે તો રસમાં રોકાણા છીએ, કા પ્રિય કા અપ્રિય. જમવા બેઠા હોય તો આપણે બે દિશામાં ભાગતા હોય, કા જો જમવાનું સારું આવ્યું હોય તો પ્રિય, અને થોડુંક આમ તેમ થયું હોય તો અપ્રિય. બરોબર, સદગુરુએ આ બેયની વચ્ચેનો માર્ગ આપણને બતાવ્યો છે, પણ આપણી સુરતા જ્ઞાન રહેતી નથી. એટલે તારે પ્રિય નથી ને અપ્રિય નથી, વચ્ચેનો માર્ગ મધ્ય બતાવ્યું છે તને સદગુરુએ. તારે સુખય નથી, તારે દુઃખય નથી, તારે હરખય નથી, તારે શોકય નથી. કા આપણે કોઈના પક્ષમાં હોય, કા કોઈના વિરોધમાં હોય, કા સારામાં હોય, કા મોડામાં હોય, કા સુખમાં હોય, કા દુઃખમાં હોય, કા લાભમાં હોય, કા હાનિમાં હોય. તારે લાભય નથી, હાનિ નથી, સુખય નથી, દુઃખય નથી, હરખય નથી, શોકય નથી. આવું તારું સ્વરૂપ છે, ની સચિદાનંદ સ્વરૂપ છે. આની અંદર દ્રષ્ટિ જાતી નથી, આપણી પ્રતિક્રિયાઓ મટતી નથી. ક્રિયા અને પ્રતિક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયા, પ્રતિક્રિયામાંથી જીવન બહાર આવતું નથી. આની અંદરથી જ્યારે પરિપૂર્ણ બહાર આવે જીવન, ત્યારે ધીરે ધીરે એની અંદર રોકાણ થતું જાય, આપણી ફરિયાદો મટતી જાય. જ્ઞાન થયાનું પ્રમાણ શું? તો કે ફરિયાદ મટી જાય, કોઈ ફરિયાદ રહે નહીં. એટલે ફરિયાદ કોને કરવી? આપણે પગ માગી અને આપણા પગ ઉપર કુવાડો મારીને પગ કાપ્યો છે, ફરિયાદ કોને કરશું? હકીકત અહીંયા આવ્યા છે આપણા કારણે જ આવ્યા છે, પરમાત્માએ મોકલ્યા આપણને. આપણે નક્કી કરીને આવ્યા છીએ, જેવું હતું ને એવું આપણે નક્કી કરીને આવ્યા. પરમાત્માએ કોઈ સુખી દુખી કરતો, પરમાત્મા તો પરમ કૃપાળુ છે, પરમ દયાળુ છે, એ કોઈને સુખી દુખી નથી કરતા. આપણે નક્કી કરીને આવ્યા છીએ ને હવે કદાચ ભોગવટો આવે તો આપણે જ પગ ઉપર કુવાડી મારીને કાપ્યો છે ને હવે આપણે પરમાત્માને ફરિયાદ કરાય? ન કરાય. અને છતાં આપણે ફરિયાદ કરીએ છીએ. આપણું કરેલું જ આપણે ભોગવીએ છીએ, કોઈનું કરેલું કોઈ ભોગવતું નથી. આપણા જ કરેલા છે, બીજા કોઈના નથી. હવે આપણે નક્કી એ કરવાનું, સદગુરુ આ બધામાંથી આપણને છોડાવ્યા છે, કોઈ વસ્તુ રહેવા દીધી નથી. સદગુરુએ આપણને અકર્તાનું ઘર બતાવ્યું છે. તો કરવા છતાં અકર્તા છે, પણ એ અકર્તાના ઘરમાં કેવી રીતે જવું? જ્યાં સુધી દેહાધ્યાસ છે, આ દેહ છે એ હું છું એવો ભાવ છે, ત્યાં સુધી કરવા છતાં કરતા જ છીએ આપણે. પણ દેહ હું નથી, દેહમાં રહેવા વાળો શુદ્ધ બુદ્ધ આત્મા મારું સ્વરૂપ આ છે, આ બધાને જાણવા વાળો હું છું. દેહ થી જયારે પોતે જુદો પડે ને ત્યારે કરતા છતાં અકર્તા થાય. એટલે ક્રિયા તો પલે પલ, સેકન્ડે સેકન્ડ ક્રિયા થાય છે. જમવું એ ક્રિયા છે, પાણી પીવું એ ક્રિયા છે. આપણે જે કઈ શરીરના નિર્વહન માટે જે કઈ ક્રિયા કરીએ એ બધી ક્રિયા જ છે, નથી ક્રિયા? તો આ તો કરવા છતાં કરતા. અને એનું દ્રષ્ટાંત આવે ભાગવતની અંદર. જ્યારે દુર્વાસા ઋષિને કૃષ્ણની પટરાણીઓએ નક્કી કર્યું કે કાલે મહારાજને આપણે થાળ જમાડવા જવું છે, અને પોતે થાળ જમાડવા જાય છે. થાળ જમાડવા જાય ને જમનાજીમાં પૂર આવ્યું હોય, પૂર આવ્યું હોય કે આ પૂરનું શું કરવું, આમાં કાંઠે જવું કેવી રીતે? કે કૃષ્ણને પૂછો, કઈક માર્ગ કાઢશે. કૃષ્ણને જઈને પૂછે છે કે અમારે સામા કાંઠે ગુરુ મહારાજને થાળ જમાડવા જવું છે, તો કેવી રીતે જવું? બે કાંઠે છે. તો કે એક કામ કરો, જમનાજીને કહેજો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જમનાજી માર્ગ આપી દે. જૈન કીધું એટલે જમનાજીએ માર્ગ આપી દીધો ને હામા કાંઠે વહી ગયા. હામા કાંઠે જઈને 999 થાળ બનાવ્યા હતા. એ થાળ દુર્વાસાને અર્પણ કર્યા. દુર્વાસા ઋષિ જમી ગયા. જમ્યા પછી પાછા આવેલા, પાછું જમનાજીમાં પૂર. હવે કે અહીંયા તો કૃષ્ણ નથી, તો કે અહીંયા ગુરુ મહારાજને પૂછો, કઈક રસ્તો બતાવશે. ગુરુ મહારાજ કે જાઓ જમનાજીને કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય, 999 જમી ગયા હોય.
સદા ઉપવાસી હોય તો જમનાજી માર્ગ આપી દે, માર્ગ આપી દીધો. આપણે શું કહીએ એમાં શંકા ન કરવી. એટલે શંકા નહીં, સમજવા જેવો વિષય છે. સદગુરુએ આપણને બતાવ્યું છે આ માર્ગ, આપણને આવી એકદમ સચોટ વાત આપણને બતાવી છે કે તું કરવા છતાં અકર્તા છે. કારણ કે આ બધા પોતપોતાના ધર્મમાં છે, તું તારો ધર્મ સંભાળી લે. ત્યાં બીજાના ધર્મને ધારણ કર્યા છે, એ ધર્મને છોડી દે. કૃષ્ણએ એ ધર્મની વાત કરી છે, પર ધર્મો ભયાવહ. બધા જ ધર્મોને છોડીને તું મારા શરણે આવી જા, હું તારો આલોક અને પરલોક સુધારી દઈશ. કૃષ્ણે અર્જુનને કીધું કે તું બધા જ ધર્મને છોડીને મારા શરણે આવી જા. એટલે આપણે એવું માનીએ કે આ બધા જગતની અંદર જે ધર્મો છે એવી વાત નથી કરી. આ શરીરના ધર્મોને આપણે ધારણ કર્યા છે, એ ધર્મોને છોડીને મારા શરણે, આત્માના શરણે આવી જા. હું તને ભવસાગર પાર ઉતારી દઈશ. હકીકત આપણે વ્યવહાર કરીએ કોઈ વ્યક્તિ સાથે તો આપણે એટલો વિચાર કરીએ કે આપણે આત્માના નાતે કર્યો કે વ્યક્તિના નાતે કર્યો. આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો એમાં આપણને વ્યક્તિ દેખાય છે કે આત્મા દેખાય છે? સદગુરુએ જે નામ બતાવ્યું છે એ નામ દેખાય છે કે સ્વરૂપ દેખાય છે? એવો આપણે ક્યારે વિચાર કરતા નથી. એટલે સદગુરુએ જયારે એવી દ્રષ્ટિ આપી ને ત્યારે આર પાર દ્રષ્ટિ આપી આપણને. કેવી આર પાર દ્રષ્ટિ? ન્યા નિરાંત બાપુએ જ લખ્યું, હમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હૈ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબુ ન ધરું મેં અવતારા. હમે જોગી અલખ અનાદિ, કારણ કે હું એવો જોગી છું, અલખ અનાદિ છું. કારણ કે એને અનાદિ કેમ કીધું? આદિ કે ને તો એની શરૂઆત થાય, અનાદિ એટલે એની શરૂઆત જ નથી, છે. તમારી શરૂઆત છે નહીં, તમે તો છો જેમ છે એમ છે, પણ પોતે પોતાના સ્વરૂપથી અજાણ છે, એટલે પોતે માનવા તૈયાર નથી. અને એ આ કોથળાને પોતે માની, આ ડબ્બાને માની બેઠો પોતે કે હું આ છું. હકીકત આ ડબ્બાને હાંકવા વાળો પાછો જુદો છે. એ જે એન્જિન છે એની ઉપર દ્રષ્ટિ જાતી નથી, આ ડબ્બાને જ પોતે માની બેઠો કે હું આ છું. હકીકત આમાં ડબ્બાની કોઈ કિંમત નથી. અંદર જે તેલ છે એ તેલની કિંમત છે ને આપણે ડબ્બાની કે તે 3200 રૂપિયાનો ડબ્બો આવ્યો, એટલે ડબ્બો ને 3200 રૂપિયાનું તેલ આવ્યું, 20 રૂપિયાનો ડબ્બો થાય. હા, એ તો 20 રૂપિયા ભંગારમાં લઈ જાય. 3200 રૂપિયા પણ ડબ્બાના નહીં. પછી ડબ્બા ઉપર લખ્યા હોય, બધા લેબલ માર્યા હોય, બરોબર, રાજહંસ ને વિમલ ને બધા જે કઈ લેબલ માર્યા હોય, ડબ્બા ઉપર માર્યા હોય, તેલ ઉપર કોઈ લેબલ હોય નહીં. એમ તમારા આ બધા લેબલ માર્યા છે ને ડબ્બાના લેબલ છે, એટલે તેલ ઉપર લેબલ ન હોય. સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું છે એની ઉપર કોઈ લેબલ છે નહીં. આ વગર લેબલ નો ડબ્બો છે, એને કોઈ લેમ્પ પણ લાગી શકે નહીં. એટલે નિરાંત બાપુએ કીધું, હમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી, हमसे ब्रह्मा ब्रह्म से माया, माया से सब संसारा, इस बीज हम है सब में बीज वृक्ष पे विस्तारा, हमसे ब्रह्मा લ્યો. એટલે તમે આવ્યા તો જગત છે, નકર બ્રહ્મા નથી. આની અંદર ચૈતન્યનો પ્રકાશ છે, એટલે આ ચેતન છે ને આ દીવે ઓલો દીવો દિશે છે, નકર નો દિશે. સૂરજે સૂરજ પ્રકાશ, હીરા તેજે હીરા તણે, તારા દર્શે તારાને આભાસ. કારણ કે આની અંદર ચૈતન્યનો પ્રકાશ થઈ રહ્યો છે ને એટલે આ સૂર્ય દેખાય, નકર એ સૂર્ય કદાચ કરોડો સૂર્ય પ્રકાશિત થાય ને તોય મને પ્રકાશિત કરી શકે નહીં. હું સ્વયં પ્રકાશિત, તમારી અંદર પોતાનો સ્વયંનો પ્રકાશ છે, તમે સ્વયં છો, તમારી સહસ્ત્ર ક્રિયાઓ થાય છે, બરોબર છે. આ આપણને એક અચંબો નથી દેખાતો કે આપણે જો ભૂખ લાગે તો તરત જ તે આપણને અંદરથી કહી દે ભાઈ ભૂખ લાગી, બરોબર છે. આ હાલતું ચાલતું બોલતું ચાલતું આની અંદર સહસ્ત્ર ક્રિયા કરાવે છે, તે આપણને નવાઈ નથી લાગતી. આગળ કોઈક કઈક જાદુગર બતાવે ને તો નવાઈ લાગે, એટલે આ જાદુગર નથી. આ જાદુગર અંદર બેઠો છે, બરોબર છે, અને આખું દેવળ આંકે છે, એટલે આખી સૃષ્ટિને ઈ જ આંકે છે, બીજો આંકતો નથી. ઈ જ ચૈતન્યનો પ્રકાશ બધાની અંદર છે. પાછો એવું ન માની લેવું કે મારી અંદર જુદો છે ને આની અંદર જુદો છે, બધાની અંદર એક જ છે, એનો ટુકડો થાય નહીં, બરોબર છે. એમાં પાવર એકનો એક જ છે. આ બધા જુદા જુદા સાધનો છે,
પાવરમાં કોઈ ફેરફાર નથી, સાધનોમાં ફેરફાર થાય છે. ઘાટ અહીંયા આવે છે, બરોબર છે. પેલા લાલજી મહારાજનો ઘાટ હતો, પછી ઈશ્વર મહારાજનો ઘાટ આવ્યો, બરોબર છે. પછી મહેશ મહારાજનો ઘાટ આવ્યો, ને એક પછી એક ઘાટ ફરતા જાય છે, પણ અંદર પાવર એનો જ છે. પાવરમાં કઈ ફેરફાર થયો નથી. આપણને એમ થાય કૃષ્ણ થઈ ગયા ને હવે નો થાય, એટલે આજે કૃષ્ણ જ બોલે, બીજો નથી બોલતો. સતયુગમાં રામ થઈ ગયા અને હવે નો થાય, એટલે આજે ઘરોઘર રામ છે. હજી સતયુગ જ છે. સતયુગ, આ કળયુગ ઉભો ક્યાં થયો? કળયુગ આપણી અંદર, આપણા મનમાં ઉભો થયો. બાકી સતયુગમાં જે હતું આ બધી જ વસ્તુ સતમાં જ છે ને. જો આપણે લખવું પડે કે ભાઈ શુદ્ધ ઘી મળશે, ક્યાંય લખ્યું શુદ્ધ હવા મળશે એમ? ક્યાંય લખ્યું શુદ્ધ પાણી મળશે એમ? શુદ્ધ જમીન મળશે? આ પ્રકૃતિમાં ક્યાંય શુદ્ધતા વાળું લખ્યું નહીં. પ્રકૃતિ તેડી હતી એવી જ હતી, અત્યારે એમ જ છે. એમાં ક્યાંય કળયુગ આવ્યો નથી. કળયુગ આવ્યો છે આપણા મનની અંદર. આપણી અંદર કળયુગ આવ્યો, સદગુરુએ આ કળયુગને કાઢ્યો છે. સતયુગનું સ્થાપન કર્યું છે, પણ સત્યની લાઈનમાં આવી જાય તો પછી કરતા હતા એમ જ જો કરવું હોય તો એ કળયુગનો કળયુગ જ છે, અને પાછો ઈનો ઈ પાછો આવવાનો જ છે. મહારાજે વાત કરી હતી એમ કે ભાઈ પાછો આ વચ્ચે ઓલો કોદરાનું અનાજ આવ્યું એમ પાછું વચ્ચે આવડો આવવાનો. જો આ મળ્યું છે તો માણી લીધા જેવું છે. સત્ય, એક સત્ય જો પકડાઈ ગયું અને સત્યમય જીવન થઈ ગયું તો જગતની કોઈ પણ તાકાત તમને ના ડગાવી શકે. આપણા જીવનમાં બીક કેમ પડી છે? બીક પડી છે આપણું જીવન સત્યની લાઈન ઉપર નથી એટલી. બાકી સત્ય હોય ને એ ગમે એને આવીને પોકારે, જાહેરમાં મૂકે એ વાતને, કારણ કે એ પોતે જેમ છે એમ આરપાર હોય, એને અંદર કોઈ ખામી હોય નહીં. આપણે પરમાત્માને સબર ભર્યો છે એવું દર્શન સદગુરુએ કરાવ્યું છે કે પરમાત્મા સબર ભર્યો, પરમાત્મા વિનેની કોઈ જગ્યા ખાલી નથી. તોય પાછું આપણે ગુપ્ત કામ તો કરીએ. એટલે પરમાત્મા ક્યાં નથી, ક્યાં તમારે ગુપ્ત કામ કરવું પડે? એ નથી જાણતો, ઈ જાણે કે નથી જાણતો. એટલે તમારા ગુપ્તમાં ગુપ્ત ક્રિયાને પરમાત્મા જાણે છે. એનાથી વિશેષ તો પરમાત્મા વિશે બોલવું હું? અંતરમાં બેઠો છે આત્મા, એ બધાનું છે જાણનાર. માટે પોતે પોતાને નો છેતરવો. આખા જગતને કદાચ આપણે છેતરી નાખીએ ને, બરોબર છે, તો ચાલશે, પણ પોતાને નો છેતરવો. અને પોતાને નહીં છેતરો એટલે જગતમાં કોઈ પણ નહીં છેતરો. આપણે શરૂઆત પોતાથી જ કરીએ છીએ. અંદરથી ઓલાએ કીધું કે આ કાર્ય ન કરાય, અરે ભાઈ કોઈને ક્યાં ખબર છે, લાઈન કરી નાખવું, બરોબર. ઓલાએ ના પાડી હતી, અંદર બેઠો તો એને કીધું તું કે આ કાર્ય કરાય નહીં, અને છતાં એની ઉપર વટ જે કર્યું છે ને એ કર્મ લાગે. એની જ આ બધી ગાંઠો બંધાણી છે ને એ ગાંઠોના કારણે જ અહીં આવ્યા છે. અને હવે એ જો ઓગળશે તો મેળ પડવાનો, નકર પડવાનો નથી. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નાઈ. પ્રેમ ગલી ઇતની સાંકળી તામે દો ન સમાય. કારણ કે આમાં બે રહે એમ નથી. જો આપણે આપણો અહંકાર, હું પદ, આ બધું રાખવું હોય ને તો પરમાત્મા પ્રગટ નહીં થાય. આ બધું જ આપણે ભેગું રાખવું છે, પરમાત્માને પ્રગટ કરવો છે. તે મેળ ક્યારેય નથી પડવાનો. આ હું પદ નો છે એટલે આપણી પર્સનાલિટી નથી મળતી. અમારે આટલું પદ તો હોય જ ને, બરોબર છે. એટલે પર્સનાલિટી નથી મટી. આમાં તને મટાડવાની ક્યાં વાત છે? નાની નાની વાત ઉપર જ્ઞાન થઈ જાય એવું છે. આપણે નાની નાની સમજણ લઈ અને ધીરે ધીરે આપણી ગાંઠને ખોલવાની છે. કારણ કે આમાં 3.5 મણ સૂતર ગોતવાનું, એનો હાથ નો લાગે તાર. શું કરે બુદ્ધિ બાપડી, જેનો ઘટડામાં ઘોર અંધકાર ન થાય અંતર ઉકેલ જ્ઞાની સદગુરુ વિના. કારણ કે આ અંતરનો ઉકેલ તો છે ને, તમે એક એક તારને ધીરે ધીરે ખોલતા જાઓ ને, ધીરે ધીરે નાની નાની ગાંઠ ખુલતી જાય એટલે જીવન જેમ છે એમ ઉઘાડ થઈ જાય. એના જીવનમાં શું થાય? ઉઘાડ થઈ જાય. આ વાદળોથી ઢંકાયેલો છે અને આ વાદળો ધીરે ધીરે હટતા જાય. આપણી અંદર અજ્ઞાનના પડ પડ્યા છે, અવિદ્યાના પડ પડ્યા છે. અને અવિદ્યાના પડ જો હટી જાય ને એટલે તરત જ જેમ છે એમ આનો ઉઘાડ થઈ જાય. જેમ છે એમ ચૈતન્યનો પ્રકાશ નજરે આવે. પણ આ નથી નજરે આવતો એનું કારણ શું છે? ઉઘાડ થતો નથી. ઉઘાડ થાય ને જેમ છે એમ જીવન ખુલ્લું પડી જાય. ખુલ્લું પડી જાય એટલે જેમ છે એમ દેખાવાનો છે. પણ આ પડદા પડ્યા છે.
આ પડદા જે પડ્યા છે ને એ પડદા જો હટી જાય ને તો સંતોએ ત્યાર પછી તેમ કીધું 3 કાળમાં જગત નથી. આ જગત છે ને મોટા મોટો પડદો છે. હું ઉભો છું ને એટલે જગત ઉભું થયું. હું મટી ગયો એટલે જગત નથી. કારણ કે તું હતો એમાંથી હું છું. હવે હું મટીને તું થા ત્યારે કામ થઈ જાય. તું હતો ત્યાંથી હું છું અને હું મટીને હવે તું થઈ જાય તો કામ થઈ જાય એવું છે. એટલે સંતોએ કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ઈ જ છે, એની સિવાય કાંઈ નથી. હું કહેવાય એવું નથી. હુંમાંય પ્રકાર છે. એક અહંકાર વાળો હું અને એક સાત્વિક હું. બરોબર છે. અનન્ય તૂટક તૂટક કેટલાય હું દિવસ થાય ને, આખા દિવસમાં કેટલી વાર હું ઉભો થાય એની અંદર, કેટલી વાર હું ઉભો થાય. બરોબર છે. આ બધા હું ને બેહાડવાના છે. અખંડ હું છે ને એને જાગૃત કરવાનો છે. નાના નાના કાર્યમાં હું હતો એટલે એનું કામ થયું, નકર થાય એટલે તું નહોતો તેથી આ સૃષ્ટિ હાલતી હતી. જો આ નાનો એવો હું ઉભો થયો. નાની નાની વાતની અંદર આપણે હું જે થાય છે ને એ બધા અહંકાર વાળા હું છે. અને અખંડ હુંમાં જયારે આવી જાય, બરોબર છે, ત્યારે આને ખબર પડી જાય કે આના પ્રકાશથી જ બધું હાલી રહ્યું છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. કોઈ વસ્તુ સંભવી ત્યારે અહંકાર બેહી જાય હેઠો. જયારે ઓલો ઉભો થાય ને ત્યારે આ અહંકાર વાળો જે હું છે એ નાબૂદ થઈ જાય. એ પેલા નાબૂદ થાય નહીં. અને એ નાબૂદ થાય ને ત્યારે એકરૂપ થાય. અને એકરૂપતા જયારે આવે ત્યારે સંતોએ કીધું કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તો. એની સિવાય કાંઈ નથી. ચૈતન્યનો જ પ્રકાશ છે, બીજો કોઈ નથી આની અંદર. એના વડે જ બધું સંભવી શકે છે, બાકી કોઈ અસંભવ વસ્તુ છે. એનું જ અસ્તિત્વ છે, તમારું કોઈ અસ્તિત્વ છે જ નહીં. મનથી આપણું ક્યાં સુધી ડખા કરે છે ખબર છે? જ્યાં સુધી એને એના પોતાના સ્વરૂપની ભાન નથી થતી ત્યાં સુધી મન ડખા કરે. પછી મને ડખો ન કરે, મને બેહી જાય. કારણ કે એને મળવું છે. આ મન છે ને એની ભેગું જેથી મળી જાય ને તેથી મને ડખારો કરતો બંધ થઈ જાય. મનના સંકલ્પ વિકલ્પનો ન્યા લય થઈ જાય. કોઈ સંકલ્પ કે વિકલ્પ કાંઈ રહેતા. હકીકત છે ને સંતો મહાપુરુષોએ આપણને અભ્યાસ એટલે જ આપ્યો છે કે આને નિર્વિચાર કેમ કરવો. કારણ કે કાંઈ પણ વિચાર ઉઠે છે ને એ તમે નથી. આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી તમે પર છો. આ બધાની અંદરથી સંતોએ હું કીધું તું ખાલી થઈ જા, ખાલી બેઠો રહે. હું કે સંતોએ ક્રિયા શું કરવાનું આપી ખબર છે? ક્રિયા કરશું તો બે થાય. એટલે સંતોએ કીધું તું ખાલી બેઠો રહે, જોયા કર. જોતા જોતા અમને જડિયા સાચા સાગરના મોતી. કારણ કે એને જોતા 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 નિર્વિચાર દિશાને પામ્યો. કેવી? કોઈ વિચાર ન રહ્યો, નિર્વિકલ્પ થયો. કેવો થયો? કોઈ વિકલ્પ ન રહ્યો. જ્યાં સુધી સંકલ્પ અને વિકલ્પ છે ત્યાં સુધી બે પણ છે. એક આવે છે ને એક જાય છે, એક આવે છે ને એક જાય છે. આ સંકલ્પ અને વિકલ્પ કરવા વાળું જે મન છે ને, મન થકી પરમાત્માની ઓળખાણ ન થાય. આંખથી પરમાત્માનું દર્શન ન થાય. આ વાણીથી પરમાત્મા ન ઓળખાય. આ મન બુદ્ધિ વાણીથી પર છે. હા, શબ્દ સૂચન કરી દે તમને, શબ્દ ન્યા સુધી લઈ જાય, તમને સૂચન કરી દે. પણ પછી તો પાછું શબ્દાતીત, અક્ષરાતીત, નિરંજન નિરાકાર એ તમારું સ્વરૂપ છે. નિરાંત બાપુ ન્યા વાત કરી. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा, इस बीज हम है सब में, बीज वृक्ष पे विस्तारा, 3 गुण के हम है त्यागी, पाप पुण्य से हम न्यारा, जाप जाप का गुरु, गुरु का ज्योत, ज्योत का उजियारा, हम है जोगी अलखन आदि, पार ब्रह्म की है पारा. 3 गुण के हम है त्यागी. કારણ કે 3 ગુણ ઈ મારા નથી. હું 3 ગુણથી પણ પર છું. આપણે ક્યાં પરમાત્માને ગોતીએ છીએ? ગુણમાં ગોતીએ છીએ. આપણા જીવનની અંદર સત્વ ગુણ પ્રધાન થવો જોઈએ. બરોબર છે? ગુણગ્રાહી બનવાનું છે, નથી બનવાનું એવું નથી. પણ કેવો ગુણ આવવો જોઈએ? સત્વ ગુણ. બરોબર છે? એક જ એની અંદર આપણું જીવન આવી જાય.
બરોબર, સત્યમાં જો જીવન આવી જાય તો સત્વગુણ પ્રધાન થઈ ગયો, બરોબર. પછી तीन गुण के हम है त्यागी, पाप पुण्य से हम न्यारा, जाप जाप का गुरु गुरु का ज्योत ज्योत का उजियार. कारण के 3 गुण थी पण ઉપર છું, આને ગુણ દ્વારા ન ઓળખી શકાય, ગુણાતીત થવું પડે. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. કારણ કે આ ત્રણેય ગુણથી પર થાય ને, આપણે ગુણથી જગતને જોઈએ છીએ. ક્યાં જોઈએ છીએ? અને ગુણથી જગતને જોઈએ છીએ ને ત્યાં સુધી આપણી જે આરપાર દ્રષ્ટિ થાય ને એ ન થાય, કારણ કે આપણે ગુણે ઉભા રહી જઈએ. કોઈનામાં સારો સત્વગુણ પ્રધાન હોય, કોઈનામાં તમોગુણ પ્રધાન હોય, કોઈમાં રજોગુણ પ્રધાન હોય, બરોબર છે. આપણે એ ગુણે જો જોવા જાવું જગતને તો જે આત્મભાવ છે એ નહીં આવે. બધાની અંદર એક જ ભાવ જોવાનો છે, અને બધાની અંદર એક ભાવ જયારે આવે ને ત્યારે ત્રણેય ગુણથી પર થાય ને ત્યારે આવે. નગર આપણે ક્યાંક ને ક્યાંક ગુણે રોકાઈ જવું. સત્વગુણી હોય ને, બરોબર, તો એના આપણે એની અંદર આપણે રોકાણ કરશું. તમોગુણી હઈશું ત્યાંથી આપણે ભાગશું. આપણે એકને સ્વીકાર્યો ને એકનો તિરસ્કાર કર્યો. હકીકત સ્વીકાર અને તિરસ્કાર એની અંદર છે નહીં. સદગુરુ ન્યાય દ્રષ્ટિ લઈ જવાની કીધી કે 3 ગુણ, આ ત્રણેય ગુણની આ રચના છે, પણ ત્રણેય ગુણથી એ ન્યારો છે. જાપ જાપ કા ગુરુ ગુરુ કા જ્યોત જ્યોત કા ઉજિયારા, બરોબર છે. જાપ જાપ કા, શાના જાપ કરશું આપણે? અને તમે જાપ કરશો તો કરો, અને જેના કરો છો એ બે જુદા થયા ને. રામ અમારા ભજન કરે મેં કરું આરામ, બરોબર છે. સંતોએ ના પાડી, રામ અમારા ભજન કરે મેં કરું આરામ, કારણ કે ત્યાં કોઈ જાપ છે નહીં. જાપ જાપ કા, કારણ કે જાપ તમારે તમારો જ જાપ કરવાનો છે, બીજા કોઈનો જાપ કરવાનો નથી. તમે કોઈ પણ જાપ કરો છો ત્યાં સુધી તમે એનાથી જુદા છો. જ્યારે સંપૂર્ણ બધી જ વસ્તુ મટી જાય એટલે તમે એનાથી પર થયા. બધી જ વસ્તુ, કોઈ વસ્તુ સંભવી ન શકે. ગુરુ ગુરુ કા જ્યોત જ્યોત કા ઉજિયારા, કારણ કે આની અંદર જ્યોત છે ને એટલે જ આ જગતની જ્યોત દેખાય છે, નકર દેખાય નહીં. નિર્ગુણ શિરગુણ નહીં અમારે, કારણ કે ત્યાં નિર્ગુણ નથી શિરગુણ નથી. કારણ કે એને નિર્ગુણ કહી શકાય એવો નથી અને સગુણ કહી શકાય એવો નથી. આ બે થી પર છે. તમે એને નિર્ગુણમાં ગોતશો તો સાકારમાં નહીં દેખાય. સાકારનું જો તમે વાત કરશો તો નિરાકાર નથી, બરોબર છે. નિરાકાર વગર સાકાર કોઈ કામનો નથી, સાકાર વગર નિરાકાર કોઈ કામનો નથી. આ ઓતપ્રોત છે. જેવી રીતે બીજની અંદર વૃક્ષ છે અને વૃક્ષમાં બીજ છે, એવી જ રીતે સાકાર અને નિરાકાર આ બેની એકતા કરાવી દીધી સદગુરુએ. આવું નિરાંત મહારાજે આપણને સરસ જ્ઞાન આપ્યું છે. અને ધીરે ધીરે આપણી દ્રષ્ટિ કેવી, જેટલું આપણને સમજાય, ન સમજાય ને ઉભા રાખીને પૂછ લેવાય કે મહારાજ તમે આનું કહેવા હું માંગો છો. નકર પછી ઓલાની જેવું થાય. એક ગામમાં શિક્ષક હતા ને, એ શિક્ષક 5-7 ગામના છોકરાઓને લઈને ભણાવે. એકડે 1, બગડે 2, તગડે 3, સોગડે 4, પાંસડે 5, સગડે 6, 10 એકડા ભણાવે દરરોજ. વાહે એક ભરવાડનો છોકરો દરરોજ ઢોર સારે એટલે ઈ ત્યાં બેઠો બેઠો શીખી ગયો. એકડે 1, બગડે 2, તગડે 3. થોડાક દી થયા ને એટલે ઓલા છોકરા બધાને ભેગા કરીને કે એ ભાઈ તમારા શિક્ષક જે શીખવાડે ને એ બધું મને આવડે. હું ઈ કે શિક્ષક નો માર ખાવા સ્કૂલે જાવ છો? એ કે તને આવડે? તે કે બોલતો તું. ઓલો બોલ્યો એકડે 1, બગડે 2, તગડે 3, સોગડે 4, બરોબર. એ કે એલા આપણે ખોટો શિક્ષક નો માર ખાવા દઈએ. આ નથી જતો તોય 10 એકડા આવડે. ઈ કે આજ કે આપણે સ્કૂલે હવે આજથી જવાનું બેન. એટલે નિશાળે ન ગયા. માસ્તર કે આ છોકરાઓ આવ્યા કેમ નહીં? કાંઈ નહીં કે આજ રજા પાડી છે, કાલે આવશે. વળતે દી નો આવ્યા એટલે શિક્ષક ઘરે ગયા. શિક્ષક ઘરે જઈને કે ભાઈ આ કેમ તમે આવતા ને? કે માસ્ટર સાહેબ તમે ભણાવો એ તમારા ગામનો ઓલો ભરવાડના છોકરા નહીં આવડે, ભણવા નથી ગયો તોય આવડે. એ કે આમાં નવીન શું છે? કે બરોબર. માસ્ટર કે કરી ભારે એને કે એક કામ કરો, એમ બધા આવડે ને એમ સ્કૂલે લેતા હોય કે આપણે એની પરીક્ષા લઈએ. એટલે સ્કૂલે લાવ્યા. કે ભાઈ તને એકડા આવે? કે હા બોલ. બોલ્યો 1 થી 10.
કે હારો બોલ્યો જ છે પણ હારો સાંભળી શીખી ગયો છે. એટલે કે એક કામ કરો, ઈ કે આ બોર્ડ ઉપર હું લખું ને એ કયો આંકડો છે, એ કે છે 5 લખ્યો, એ ખબર નથી. આમાં એવું છે કે તમે કાયમ સાંભળીને કે ગુરુ મહારાજ કે એ હાસું જ હોય, બરોબર છે, એમ નહીં ક્યારેક નક્કી પણ કરો ને 5 એટલે કોને 5 કે ઓલો કે મિની આયે તો ઉડ જાના, મિની આયે કે પણ મારા તો મીંદડી ક્યાં બતાવી હતી. અને જેવું થાય, બરોબર છે, આવું નથી કરવાનું. હા, નો સમજાય કે ભાઈ આ સ્વરૂપમાં નથી રહેવાતું, કેમ નથી રહેવાતું, નો સમજાય ને પૂછી લેવાનું કે ભાઈ હકીકત સ્વરૂપની અંદર નિર્વિચાર સ્થિતિ છે, તો એની અંદર હું નથી રહી શકતો, તો આપણો કંઈક ને કંઈક અભ્યાસ ઘટે છે. આ બહુ વિચારી સમજી અને જીવનમાં ઉતાર્યા જેવું આ જ્ઞાન છે. કારણ કે આની અંદર તમે જેટલી સ્થિરતાના ઘરમાં આવશો, જેટલી નિખાલસતા જીવનમાં આવશે, એટલો જ આનંદ આવશે. આની અંદર આનંદ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં. પોતાનું સ્વરૂપ છે, એ જ આનંદનું સ્વરૂપ છે. સદગુરુ મહારાજ